નમસ્તે બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેની અંદર જોઈએ ભાગ પહેલો। તેમાં એકમ છે પહેલું ગણિતની અંદર રાષ્ટ્રીય ફળ કેરી। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમજ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર દરેક વિષયના અને દરેક એકમના વિડીયોની લિંક આપવામાં આવેલી છે। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તો તેમાં પહેલું છે કે 6050માં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત કેટલી? તો સી એટલે કે 6000 થશે। બીજું છે, એક બસ 1 કલાકમાં 50 કિમી અંતર કાપે તો 150 કિમી અંતર કાપવા અંદાજે કેટલો સમય લે? તો 3 કલાક લાગે એટલે કે ડી આવશે। ત્રીજું છે, એક ટ્રેક્ટર એક ફેરામાં 800 કિગ્રા વજન લઈ જઈ શકે તો 3 ફેરામાં કેટલા કિગ્રા વજન લઈ શકે? તો 2400 એટલે કે બી જવાબ આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો ખાલી જગ્યા છે 300,000 ને કેટલા થતા હશે? તો બી જવાબ આવશે। 5 નંબરનો, મનુભાઈ દર મહિને 50 રૂપિયા બચાવે છે તો એક વર્ષમાં કેટલા રૂપિયા બચે? તો વિદ્યાર્થી મિત્રો આમાં બી જવાબ આવશે। 12 મહિના હોય અને દર મહિને 50 એટલે 600 રૂપિયા થશે। ત્યાર પછી છે, ખોટા વિધાન સામે ખોટાની અને ખરા વિધાન સામે ખરાની નિશાની કરવાની છે। પહેલું છે એ તે ખરું છે, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખરું અને પાંચમું ખરું આવશે। 3 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। તો તેમાં પહેલું છે કે 10 લાખની સંખ્યામાં 6 શૂન્ય આવે। પછી આ છે કે ભાઈ સંખ્યાને શબ્દમાં લખો તો 4,40,507 લખાય। ત્રીજું છે, 5 ડઝન કેળા એટલે કેટલા નંગ થાય? 1 ડઝનમાં 12 નંગ આવે એટલે 5 12 પંજાને 60 નંગ થાય। 10,000 તો કેટલા 100 થાય? તો 100 છે તે 10,000 થાય। 40,000 વાહનોમાં અડધા ટ્રક હોય તો 20,000 ટ્રક થાય। ત્યાર પછી આગળનો પ્રશ્ન નંબર 4 છે, કોષ્ટકના આધારે ગણતરી કરી અને દાખલાઓ ગણવાના છે। તેમાં કેસર કેરીનો ભાવ 150 રૂપિયા, બદામ કેરીનો 80 રૂપિયા, તોતાપુરી કેરીનો 60 રૂપિયા, કેરીના રસનો 120 રૂપિયા 1 કિલોનો ભાવ અને લંગડો કેરીનો 50 રૂપિયા છે। તો આના ઉપરથી આપણે નીચેના દાખલાઓ ગણવાના છે, જે જવાબો આપેલા છે તેના ઉપરથી। પહેલો દાખલો છે કે ખ્યાતિબેન 3 કિલોગ્રામ કેસર કેરી ખરીદી અને 500 રૂપિયાની નોટ આપી તો તેમને કેટલા રૂપિયા વધશે અથવા પરત મળશે? તો તેની અંદર આપણે 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે, તો 3 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો થાય? તો ત્રિરાશી મૂકીએ તો 3 ગુણ્યા 150 તો 450 રૂપિયા થશે। તો વિદ્યાર્થી મિત્રો 500 રૂપિયાની નોટ આપે તો 450 બાદ કરીએ તો 50 રૂપિયા ખ્યાતિબેનને પાછા મળશે। ત્યાર પછી 2 નંબરનો દાખલો, અહીંયા 2 નંબરનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, તેમાં છે કે 1 કિલોગ્રામ કેરીના રસની કિંમતમાં કેટલા કિગ્રા તોતાપુરી કેરી મળે? તો 1 કિલોગ્રામ કેરી રસની કિંમત 120 રૂપિયા થાય છે, તો 1 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 60 રૂપિયા છે, તો આપણે 120 ભાગ્યા 60 કરીએ તો 2 કિલોગ્રામ તોતાપુરી કેરી મળે છે। ત્યાર પછી આગળનો 3 નંબરનો દાખલો આવે છે તે જોઈએ। 3 નંબરનો દાખલો છે કે ભાઈ જયેશભાઈ 1 કિગ્રા કેસર કેરી, 1 કિલોગ્રામ કેરીનો રસ અને 2 કિગ્રા બદામ કેરી ખરીદી કરે છે તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો તેમાં જોઈએ કે 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ છે વિદ્યાર્થી મિત્રો 120 રૂપિયા, ત્યારે 1 કિલોગ્રામ કેસર કેરીના રસનો ભાવ 120 રૂપિયા અને 2 કિલોગ્રામ બદામ કેરી એટલે કે 1 કિલોગ્રામના 80 રૂપિયા, તો આપણે ગુણાકાર કરીએ તો 2 કિલોગ્રામના 160 રૂપિયા એટલે કુલ 400 રૂપિયા થશે। તો જયેશભાઈને કુલ 400 રૂપિયા ચૂકવવા પડશે। આગળ 4 નંબરનો દાખલો, તો અંકુરભાઈ પાસે 200 રૂપિયા છે તો કઈ કઈ કેરી ખરીદી શકાય? તો
તો અંકુરભાઈ પાસે 200 રૂપિયા હોય તો કેસર કેરી છે તેનો 150 રૂપિયા ભાવ છે અને લંગડો કેરીનો 50 રૂપિયા ભાવ છે. તો બંનેને ભેગા કરીએ તો 200 રૂપિયાની અંદર આ બે કેરીઓ ખરીદી શકાય છે. ત્યાર પછી આગળનો 5 નંબરનો પ્રશ્ન અથવા દાખલો, એમાં 5 નંબરનો છે, ટીનાબેન પાસે 100 રૂપિયા છે, 3/4 ભાગની કેસર કેરી ખરીદે છે અને 1/4 ભાગની લંગડો કેરી ખરીદે છે. તો કેટલા કિગ્રા કેસર કેરી ખરીદાય અને કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદાય? તો ટીનાબેન પાસે 100 રૂપિયા આપણે જોઈએ તો 3/4 ભાગ એટલે કે 75 રૂપિયા થશે. તો 75 રૂપિયાની અંદર 1/4 ભાગ એટલે 25 રૂપિયા, તો 3/4 એટલે 75 રૂપિયા. તો 75 રૂપિયામાં કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે. તો 150 ભાંગ્યા 75 કરીએ તો 2 આવે એટલે કે 500 ગ્રામ કેસર કેરી ખરીદી શકાય છે. ત્યાર પછી ટીનાબેન જે છે તે 100 ગુણ્યા 101/4 એટલે કે 1/4 ભાગની લંગડો કેરી ખરીદે છે. તો 25 રૂપિયા લંગડો કેરી ખરીદે છે. તો લંગડો કેરીનો ભાવ 50 રૂપિયા હોય તો તે પણ 500 ગ્રામ કેરી ખરીદી શકાય છે. 6 નંબરનો દાખલો, કોમલબેન 1/4 કિગ્રા બદામ કેરી, 3/4 કિગ્રા કેરીનો રસ અને 1/2 કિગ્રા તોતાપુરી કેરી ખરીદે છે તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો બદામ કેરી છે તેનો 80 રૂપિયા ભાવ છે. તો 1/4 એટલે કે 20 રૂપિયા બદામ કેરીના. ત્યાર પછી કેસર કેરીનો ભાવ છે રસનો તો 120, તો 3/4 એટલે કે 30 રૂપિયા ગુણ્યા 3 તો 90 રૂપિયાનો રસ અને તોતાપુરી એટલે કે 60 રૂપિયાનો ભાવ છે. તો 1/2 એટલે કે 30 રૂપિયાની તોતાપુરી કેરી ખરીદે છે. તો તેમને 20 + 90 + 30 એટલે કે 140 રૂપિયા કોમલબેનને ચૂકવવા પડશે. 7 નંબરનો દાખલો, નિકુંજભાઈ પાસે 300 રૂપિયા છે તો કેટલા કિગ્રા કેસર કેરી અને કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી શકાય? તો કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે અને લંગડો કેરીનો ભાવ 50 રૂપિયા છે. તો કેસર કેરી 1 કિલોગ્રામ ખરીદી શકાય અને લંગડો કેરી છે તો 3 કિલોગ્રામ ખરીદી શકાય. એટલે બંને થઈને 150 રૂપિયાની ખરીદે 150ની તો 300 રૂપિયામાં 1 કિલોગ્રામ કેસર અને 3 કિલોગ્રામ લંગડો કેરી ખરીદી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના ફકરાનું વાંચન કરી દાખલાઓ ગણવાના છે. તો અહીંયા રોહનભાઈ છે 60 રૂપિયાના કિગ્રા ભાવે ટમેટા, 30 રૂપિયાના કિલોના ભાવે ડુંગળી, સોહનભાઈ 40 રૂપિયાના કિગ્રાના ભાવે બટેટા, 25 રૂપિયાના ભાવે દૂધી, ચીમનભાઈ 15 રૂપિયામાં 250 ગ્રામ લીંબુ વેચે છે અને હેતલબેન 12 રૂપિયાની કિલોગ્રામ લેખે મેથીની ભાજી વેચે છે. ત્યારે સીમાબેન છે 20 રૂપિયાના પ્રતિ નંગના ભાવે મોટા તરબૂચ વેચે છે. તો આ ભાવ આપેલા છે તેના ઉપરથી આપણે નીચેના દાખલાઓ ગણવાના છે. તેમાં પ્રથમ દાખલો છે, મોહનભાઈ 2 કિલોગ્રામ ડુંગળી, 1 કિલોગ્રામ ટમેટા અને 1 કિલોગ્રામ દૂધી ખરીદે છે તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 2 કિલોગ્રામ ડુંગળી એટલે કે 2 × 30 રૂપિયા એટલે 60 રૂપિયા, 1 કિલોગ્રામ બટેટા એટલે 1 × 60 એટલે 60 રૂપિયા અને 1 કિલોગ્રામ દૂધી 25 રૂપિયાના ભાવની એટલે 25 એટલે 145 રૂપિયા જેવા ચૂકવવા પડે છે. ત્યારબાદ બીજા નંબરનો દાખલો, મોહનભાઈ પાસે 200 રૂપિયા છે, ટમેટા, ડુંગળી અને બટેકા કેટલા કિગ્રા ખરીદી શકાય? તો ટમેટાનો ભાવ 60 રૂપિયા, ડુંગળીનો ભાવ 30 રૂપિયા અને બટેકાનો ભાવ 40 રૂપિયા છે. તો ટમેટા છે 1 કિલોગ્રામ ખરીદી શકાય, ડુંગળી છે એ 2 કિલોગ્રામ અને બટેટા છે એ 2 કિલોગ્રામ એટલે કે 60 + 60 + 80 એટલે કે 200 રૂપિયાની આ 3 વસ્તુઓ ખરીદી શકાય છે. ત્યાર પછી 3 નંબરનો દાખલો, સીમાબેન પાસે 250 નંગ તરબૂચ હોય તો બધા તરબૂચની કુલ કિંમત કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ફકરાની અંદર આપવામાં આવેલું હતું કે એક તરબૂચની કિંમત 20 રૂપિયા છે તો અહીંયા ગુણાકારનો દાખલો કરવો પડશે. 250 નંગ ગુણ્યા 20 કરીએ તો 5000 રૂપિયા જેવી એની કિંમત થાય છે. ત્યારબાદ 4 નંબરનો દાખલો છે કે હેતલબેનને દિવસ દરમિયાન 300 રૂપિયાની ભાજીનો વેપાર કર્યો તો તેમને કુલ કેટલો કિલોગ્રામ ભાજી વેચી? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે એક મેથી કિલો ભાજીનો ભાવ 12 રૂપિયા હોય તો 300 રૂપિયાની વેચે તો 300 × 12 કરીએ તો 25 આવશે જવાબ. એટલે ભાગાકાર કરતાં 25 કિલોગ્રામ ભાજી વેચી કહેવાય.
ત્યારબાદ 5 નંબરનો દાખલો છે, મોહનભાઈ 200 રૂપિયા આપીને 2 કિલોગ્રામ 500 ગ્રામ બટેટા અને 500 ગ્રામ લીંબુ ખરીદે છે, તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો વિદ્યાર્થી મિત્રો 200 રૂપિયા છે, તો તેમાંથી આપણે જોઈએ તો બટેટાનો ભાવ 40 રૂપિયા છે અને લીંબુનો ભાવ 15 રૂપિયા છે 250 ગ્રામનો. તો બટેટા 2 કિલોગ્રામ અને 500 ગ્રામ ખરીદી કરે તો 100 રૂપિયાના બટેટા ખરીદાશે. 500 ગ્રામ લીંબુ ખરીદે તો 15 રૂપિયાના 250 એટલે 330 રૂપિયા થશે. તો 130 રૂપિયાની ખરીદી થાય તો 200 રૂપિયામાંથી બાદબાકી કરતાં 130ની 70 રૂપિયા મોહનભાઈ પાસે વધે. દાખલો આવે છે વિદ્યાર્થી મિત્રો કે તેજલબેન પાસે 100 રૂપિયા છે, તો તેમાંથી તેઓ 3/4 કિગ્રા બટેટા અને 1/2 કિગ્રા ટમેટા અને 1/2 કિગ્રા બટાટા એમ 2 કિગ્રા ભાજી ખરીદે છે, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે અને તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો ટમેટાની કિંમત છે વિદ્યાર્થી મિત્રો 60 રૂપિયા, બટેટા 40 રૂપિયા અને ભાજી 12 રૂપિયા. તો 3/4 ટમેટા એટલે કે 15 રૂપિયાનું એક ભાગ થાય એટલે કે 45 રૂપિયાના ટમેટા, 20 રૂપિયાના બટેટા અને ભાજી છે 24 રૂપિયાની. તો 89 રૂપિયાની ખરીદી થતાં 100માંથી 89 જાય તો 11 રૂપિયા વધે છે. 6 નંબરનો પ્રશ્ન છે, આપેલી માહિતીના આધારે ગણતરી કરવાની છે. તેમાં 1 કિલોગ્રામ કેરીના 25 રૂપિયા છે અને 1 કિલોગ્રામ રસની કિંમત 120 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો સૂચના છે કે ભાઈ 1 કિગ્રા કેસર કેરીનો રસ નિકાલવા માટે 1 કિલોમાંથી રસ કાઢીએ તો 1/4 ભાગ જેટલું થાય છે, એટલે કે 1/4 એટલે 1 કિલોગ્રામના 1000 ગ્રામ થાય અને 1/4 એટલે કે 250 ગ્રામ રસ નીકળે છે. તો અહીંયા પહેલો દાખલો છે, 1 કિગ્રા રસ કાઢવા માટે કેટલા કિલોગ્રામ કેરી જોઈએ? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 1/4 ભાગ નીકળે 1000 ગ્રામમાંથી, તો 250 ગ્રામ રસ નીકળે છે. તો 1 કિલોગ્રામ કેરીમાંથી 250 ગ્રામ રસ નીકળે. તો આપણે આગળ જોઈએ તો તેની અંદર 250 ગ્રામ ગુણ્યા 4 કરીએ ત્યારે 1000 ગ્રામ થાય, એટલે કે 1 કિલોગ્રામ કેરી રસ કાઢવા માટે 4 કિલોગ્રામ કેરીની જરૂર પડે. ત્યારબાદ 2 નંબરનો દાખલો છે, 1 કિગ્રા રસ વેચતા કેટલો નફો થાય? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે તો ભાઈ કે 1 કિલોગ્રામ રસની કિંમત 120 રૂપિયા છે. તો 1 કિલોગ્રામ રસ કાઢવા 4 કિગ્રા કેરી જોઈએ. તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ 25 રૂપિયા, તો 25 ગુણ્યા 4 કરીએ તો 100 રૂપિયાની કેરી જોઈએ અને જ્યારે એ વેચે છે ત્યારે 120 રૂપિયામાં વેચે છે, એટલે કે 1 કિલોગ્રામ રસની કિંમત 120 રૂપિયા છે. તો પડતર કિંમત 100 રૂપિયા થઈને વેચાણ કિંમત 120 રૂપિયા, તો 120 રૂપિયામાંથી 100 રૂપિયા બાદ કરીએ તો 20 રૂપિયાનો નફો થાય છે. ત્યારબાદ 3 નંબરનો પ્રશ્ન, 1 મહિનામાં 1000 કિગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલા કિગ્રા રસ નીકળે? તે રસનું વેચાણ કરવાથી કેટલો નફો થાય? તો વિદ્યાર્થી મિત્રો 1 કિલોગ્રામ કેરીનો રસ કાઢવા 1/4 ભાગ નીકળે. તો 1000 કિગ્રા કેરીમાંથી રસ કાઢવા તો કેટલો નીકળશે? તો કે 250 કિલોગ્રામ રસ નીકળે. તો 1000 કિલો ગુણ્યા 25 રૂપિયા કરીએ તો 25000 રૂપિયાની કેરી જોઈ અને રસની કિંમત થશે 250 કિલોગ્રામ ગુણ્યા 120 તો 30000 રૂપિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો 30000 ઓછા 25000 તો 5000 રૂપિયાનો નફો થાય. તમે પણ દાખલા ગણેલા જ હશે, ચેક કરી લેજો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો, બેલ નોટિફિકેશન ઓન કરો અને જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.